એસોસિએશને અહીંયા આપણા મારફત જાહેર કરી છે કે જો આ પ્રશ્ન સાયલાએ જે હડતાલ પાડી છે જો નહીં પતે તો સમગ્ર ગુજરાત આ આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાત આ હડતાલ સાથે જોડાશે એવી આજે અહીંયા જે કોરી એસોસિએશનના ગુજરાતમાંથી પધારેલા સૌ આગેવાનોનો આ તકે સુરેન્દ્રનગર જિલ્લાના કોરી એસોસિએશનના પ્રમુખ તરીકે હું એમનો આભાર માનું છું। સાયલા કોરી એસોસિએશન છેલ્લા 15 દિવસથી હડતાલ પર ઉતરેલ છે। એમના માઇનિંગ લીઝ ખોટી રીતે માપવામાં આવેલા છે અને સરકારે જે અમને પરિપત્ર કરીને આપ્યો છે એનું સરાસર ઉલ્લંઘન થયેલ છે એવું અમારે ધ્યાને આવેલું છે। એ બાબતે અમે સૌએ ભેગા મળી એવું નક્કી કર્યું છે કે સરકારશ્રીમાં આવતા 15 દિવસ અમે સતત રજૂઆત કરીશું। રોજ જવાનું થાય તો રોજ જઈશું એની માટે અને આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરીશું। અમારી કોર કમિટી મેમ્બરના વ્યક્તિઓ હમણાં સરકારશ્રીમાં રજૂઆત કરવા જવાના છે 2 થી 3 દિવસમાં અને રજૂઆત સાંભળે અમારી એવી નમ્ર વિનંતી સરકારને છે। કંઈક પોલિસી હળવી કરે। વાત રહી ઈસીની, નવી માલિકીની જમીન અમારી ખુદની હોય એમાં અમે એપ્લાય કરીએ છીએ લીઝ માટે, તો એમાં પણ 3-4 વર્ષ લાગે છે। તો એની પણ કંઈ રણનીતિ એવી ઘડે કે જલ્દીથી જલ્દી સરકારની અને અમારા પ્રશ્નોનું નિરાકરણ આવે અને જલ્દીથી જલ્દી લીઝ મળે તો અમારે 1 નંબર લીગલી થઈ જવું છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।